हेलो फ्रेंड्स, मारू नाम गिरीश चंद्र है। आज આપણે આઈપી ડિશવોશર 14 પ્લેટ સેટિંગની જે છે આપણે વિસ્તૃત માહિતી લેશું। જે દેખાવે જે છે બહારની તરફથી આ રીતનું રહેશે, જેમાં એની ફ્રન્ટ સાઈડ અને સાઈડમાંથી આ રીતનું દેખાવે રહેશે। ડિશવોશર ડોર ઓપન કરતા દેખાવે અંદરની તરફ આ રીતનું રહેશે, જેમાં આપણે ડોર સાઈડ અને અંદરની સાઈડ જે કેવિટી આવી રહી છે સ્ટેનલેસ સ્ટીલ કેવિટી સાથેની આવી રહી છે, જેમાં આપણે વોશિંગ માટે જે છે ડિટર્જન્ટ ચેમ્બર આપી દીધી છે અને ટેબ્લેટ પણ જે છે આમાં આમનો ઉપયોગ થઈ શકે છે। સેમ રીતે અહીંયા જે છે રિનસેટ ઓપ્શન આપી દીધું છે, જે તમારે આફ્ટર વોશ થયા પછી જે વાસણની અંદર જે છે દાગ ધબ્બા લાગતા હોય છે એ દૂર કરે છે। અને નીચેની રેક જે છે જે બહારની તરફ કાઢતાની સાથે અંદર તેને જશું તે રીતે અહીંયા તમારે જે છે સોલ્ટ ચેમ્બર આવી જાય છે, જેમાં સોલ્ટ આપણે ઉમેરવાનું રહે છે। પ્લસ ફિલ્ટર આવી જાય છે, જે વાસણમાંથી નીકળતી ગંદકી જે છે એ તમારા ફિલ્ટરની અંદર આવે છે, જે તમારે દરેક વોશ સાયકલે જે છે ક્લીન કરવાની રહે છે। સામે જે છે આ યુનિક સ્પ્રે આમ આપી દીધા છે, જે નીચેની તરફ આપેલા છે અને ઉપરની રેક સાથે પણ જે છે સ્પ્રે આમ જોડાયેલું છે, જે તમારે ગરમ પાણી 70 ડિગ્રીના તાપમાન સાથે જે છે તમારા દરેક વાસણો જે છે ક્લીન કરવામાં મદદરૂપ થાય છે। એસેસરીઝની અંદર સાથે જે છે મેન્યુઅલ યુઝર ફી આપેલી છે, ઇનલેટ પાઇપ આપેલી છે અને સાથે સોલ્ટ જે છે ભરવા માટેની ફનલ પણ આપી દીધી છે। નીચેની રેક જે છે આ રીતની રહેશે, જેમાં જ્યારે બી તમારે આપણે તમારા રોજબરોજના પ્લેસ સેટિંગના વાસણો મૂકો છો અને મોટા વાસણો મૂકવા છે તો જે કુકર કડાઈને જે છે એ આ રેકમાં આવશે, અને જે તે સમયે પ્લેસ સેટિંગ વધારે હોય તો આ જ રોને જે છે તમે ખોલી ત્યાં પણ પ્લેસ સેટિંગનું એરેન્જ કરી શકો છો। આ જે છે કટલરી બાસ્કેટ આપી દીધું છે, જેમાં છરી કાંટા ચમચી જેવા નાના વાસણો જે છે એ તમારે આવી જશે। સેમ રીતે આપણે અપર બાસ્કેટની અંદર કે જેમાં તમારે આપણે તમારા રોજબરોજના નાના મોટા વાસણો જેમ કે સવારના નાસ્તાની નાની ડીશ છે, બાઉલ છે, સૂપ બાઉલ છે, રકાબી છે, કપ છે, ગ્લાસ છે, તો આ બધા જે વાસણો જે છે તમારે ઉપરની રેકમાં તમે જે છે એ મૂકી શકો છો, અને એ પણ રેક જે છે તમારી એડજસ્ટેબલ આવશે। હવે માની લો નીચેની રેકની અંદર તમારે મોટા વાસણો મૂકવા છે તો આને તમે આ રેકને અપ અને ડાઉન બંને પણ તમે કરી શકો છો, એટલે ઉપરની રેક જે છે એ તમારે એડજસ્ટેબલ આવી જશે તમારે। અને હા, અને ઉપરની રેકનો ઉપયોગ જે છે એ તમારે હાફ લોડ પ્રોગ્રામિંગની અંદર ઉપયોગમાં લઈ શકાય છે। જે તે સમયે વાસણનો ઉપયોગ હોય ત્યારે હાફ લોડની અંદર પ્રોગ્રામમાં તમે રન કરી તમારી જરૂરિયાત જે છે પૂરી કરી શકો છો। અને બંને જે રેક જે છે હેવી ગેલ્વેનાઇઝ મટીરિયલ ઉપર હેવી રેઝિન ઉપરનું મટીરિયલ આવી જશે। હવે આપણે જોશું ડિસ્પ્લે પેનલ, કે જેમાં તમારા મેઇન બટન જે છે એ પાવર ઓનનું બટન છે, સામે ઇન્ડિકેટર બતાવી રહ્યા છે, જેમાં સોલ્ટ અને રિનસેટનું ઓપ્શન બતાવી રહ્યા છે, જે તમારે ફિલ કરવાનું રહેશે। સેમ રીતેથી પ્રોગ્રામ માટે જોશું તો લાઇટ સોલ્ટ માટે જે છે તમારે 30 મિનિટનો પ્રોગ્રામિંગ રહેશે, ઇકોનોમી વોશ માટે 3 કલાક ને 25 મિનિટનો પ્રોગ્રામિંગ રહેશે, સુપર 50નો પણ પ્રોગ્રામિંગ આવી જશે। સાથે સાથે જે છે પોટ્સ એન્ડ પેનમાં જે છે 1 કલાક ને 57 મિનિટનો પ્રોગ્રામિંગ છે, અને હાઇજીન જે તમારે 2 કલાક ને 7 મિનિટનો પ્રોગ્રામિંગ રહેશે। સાથે સાથે જે છે તમને ડિલે ટાઈમ ઓપ્શન બી મળે છે, કે જેમાં તમારે 1 કલાકથી લઈ 24 કલાક સુધીનો ડિલે ટાઈમ તમે એડજસ્ટ કરી શકો છો। આ તરફ જશો તો આ તરફ તમારે હાફ લોડનું તમારે આવી જશે, અને પ્લસ જે છે ટેબ્લેટનો ઓપ્શન આવી જશે। જ્યારે બી તમે ટેબ્લેટનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે આ ટેબ્લેટ ઓપ્શનનો જે છે ઉપયોગ કરવાનો રહેશે। આ રીતે જે છે આઈપી ડિશવોશર ચલાવવું એકદમ સરળ છે, અને મેં આપેલી માહિતી તમને ઉપયોગી